આજથી અમે ભોયણ ગામના દરેક પ્રત્યેક મહિલાઓ રેખાબેન બનીને ભાઈઓ નરેન્દ્રભાઈ બની અને દરેક ઘરે ઘરે સગાવાલામાં જઈ અને આપણને મોદી સાહેબને વોટ આપવા માટે અપીલ કરશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. આદરણીય રેખાબેનને વિનંતી કરીશ કે તેઓ આપણને અપીલ કરશે. બોલો ભારત માતા કી જય. જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજે ભોયણ ગામ ખાતે ઉપસ્થિત આપણા આદરણીય ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી તથા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારી સાહેબ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, વિધાનસભાના પ્રભારી શ્રી રમેશભાઈ ઠક્કર સાહેબ તથા અન્ય સન્માન્ય મંચ પધારેલ મહાનુભાવો, આગેવાનો, મારા વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો અને પત્રકાર મિત્રોને મારા વંદન કરું છું અને નમન કરું છું. આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પ્રથમવાર લોકસભા સીટ પર એક મહિલાની પસંદગી કરી છે. તે બદલ હું મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રથમવાર જે મહિલાની પસંદગી કરી છે તે મારી એકલીનું નહીં પણ બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક મહિલાનું ગૌરવ વધાર્યું છે. આપણે જોયું છે કે છેલ્લા 10 વર્ષોમાં મોદી સાહેબના નેતૃત્વમાં દેશનો અકલ્પનીય રીતે વિકાસ થઈ રહ્યો છે. અહીંયા હમણાં પ્રવીણભાઈ સાહેબે યોજનાઓની વાત કરી. આ યોજનાઓ એટલી બધી છે કે ગણવા બેસે તો દિવસ પણ ટૂંકો પડે. અને આ યોજનાઓ જે છે એ બધાનો લાભ કોઈ એક સમાજને નથી મળતો, પણ દરેકે દરેક સમાજને સમાન રીતે મળે છે. એટલે મોદી સાહેબના નેતૃત્વમાં તો સમાજને 4 રીતે ભાગ પાડવામાં આવ્યા છે: ખેડૂત, ગરીબ, મહિલા અને યુવાન. અને મોદી સાહેબનો મંત્ર છે કે સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ. બધાને સાથે રાખીને આપણે સૌનો વિકાસ કરવાનો છે. 36 કોમને સાથે રાખીને આપણે વિકાસની ગતિને અવિરતપણે આગળ લઈ જવાની છે. અને ભારતીય જનતા પાર્ટી તો ગૌ માતાના રક્ષણને ભરેલી પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તે પૂરું કરીને બતાવે છે. લગભગ 500 વર્ષના સંઘર્ષ બાદ, લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબે 10 દિવસના અનુષ્ઠાન કર્યા. નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા. અનેક મંદિરોમાં પહેલાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ એમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એ જ રીતે ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર તમે પહેલાં ગયા છો? કોઈ બેઠા છો અહીંયા મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હોય એવું? હા, તો તમે પહેલાં ગયા અને મંદિર કેવું હતું ને અત્યારે એના કોરિડોરનો જે ભવ્ય વિકાસ થયો છે એ જુઓ. એ જ રીતે કાશી વિશ્વનાથના કોરિડોરનો વિકાસ થયો છે, જગન્નાથ મંદિરનો વિકાસ થયો છે. અને દ્વારકા નગરી કે જે સમુદ્રમાં વર્ષો જૂની પહેલાં ગરક થઈ ગઈ હતી, ત્યાં જઈને એમને દર્શન કર્યા. અને આપણને પણ મીડિયાના માધ્યમથી સાહેબે દર્શન કરાવ્યા છે. અને દરિયામાં લગભગ નીચે 70 ફૂટ નીચે ઉતરીને એમણે જે કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે એ મોરપીંછ ધરાવ્યા અને ત્યાં યોગ કર્યા. અને 500 વર્ષ સુધી કોઈ ધજા નથી ચડાવી. ભદ્રકાળી માતા પાવાગઢમાં ત્યાં તેમણે ધજા ચડાવી છે. એટલે મારે એટલું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે. અને ડીસામાં પ્રવીણભાઈ માળી સાહેબ અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સાહેબના, ગોવાભાઈ રબારી સાહેબના નેતૃત્વમાં ડીસાનો બહુ વિકાસ થયો છે. અને હમણાં રાજ્ય સરકાર અને પ્રવીણભાઈ માળી સાહેબના પ્રયત્નો થકી બનાસથી નદીમાં નીર વહેતા થાય અને ત્યાં નજીક ડીસા નજીક ચેકડેમ બંધાય અને ચેકડેમમાં પાણી ભરાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. અને ચેકડેમમાં પાણી ભરાવાથી મારા પ્રયત્નો ચાલુ રાખીશ. અને જીત્યા પછી આપણે પ્રજાના પ્રશ્નો માટે કાર્યાલયનો આરંભ કરીશું. અને જિલ્લાના છેવાડાની વ્યક્તિનો પ્રશ્ન પણ મારી જોડે પહોંચે એવો ટેકનોલોજીનો ઉપયોગ કરીશું અને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશું.
અને શિક્ષણ સાથે હું વર્ષોથી જોડાયેલી હોવાથી મહેનત કરવું હોય તો મારો નિત્યક્રમ છે. મને અંગ્રેજી અને હિન્દી ભાષાનો બહોળો અનુભવ છે. માટે દિલ્હીમાં અધિકારીઓ જોડે કામ લેવામાં, બનાસકાંઠાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મને જરાય પણ તકલીફ નહીં પડે. અને આજે હું તમારી સમક્ષ બનાસની દીકરી તરીકે, મારા વડીલોની સમક્ષ બનાસની દીકરી તરીકે આશીર્વાદ લેવા માટે આવી છું. એટલે મને આશા છે કે તમે મારી સાથે રહેશો, મને નિરાશ નહીં કરો અને તમારા વ્યક્તિગત કે સામાજિક જે પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવવા માટે બનાસની દીકરી તરીકે હું તમારી સાથે ખડે પગે ઊભી રહીશ. અને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણા મોદી સાહેબને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે. હું તો માત્ર પ્રતિક જ છું, પ્રતિનિધિ છું. અને મોદી સાહેબને નો જે સંકલ્પ છે 2047 કે જ્યારે દેશને આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે 2047માં વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે ફરીથી વડાપ્રધાન મોદીનો વિજય થવો જરૂરી છે. અત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વમાં પણ ભારતનો ડંકો વાગે છે. અત્યારે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આખા વિશ્વમાં ભારતનો 1 થી 5મા નંબર આવે છે. અને આગામી 5 વર્ષોમાં એમના નેતૃત્વમાં આપણા ભારતનો 1 થી 3માં અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ નંબર આવે એ પ્રકારના પ્રયત્નો એમના ચાલુ છે. માટે મારે છેલ્લે એક જ વિનંતી કે મતદાનના દિવસે મત કરીએ. અગાઉના દિવસોથી જો બહાર રહેતા હોય મતદારો એમને ઘરે બોલાવીએ. અને બહેનોને તે વિનંતી કરું છું કે એક બહેન જ બહેનની તકલીફ સમજી શકે છે. અને બહેનોને મારી વિનંતી છે કે દરેક ઘરે ઘરે જઈને એક પરિવારની બહેનને તમે સમજાવો કે આપણે શા માટે મોદી સાહેબને જીતાડવાના છે. એટલે એ જે બહેનને સમજાવશો એ બેન એના આખા પરિવારને સમજાવશે. અને એ રીતે આપણે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ ધરાવવાનું છે. અને ડીસા તો ભાજપનો ગઢ રહેલો છે. ગઈ વખતે લોકસભામાં 80,000ની લીડ રહી હતી. અને આ વખતે જે ડીસાના પ્રજાજનોએ નક્કી કર્યું છે કે અમારે 1,21,000ની લીડથી લોકસભામાં ડીસા વતી વિજય મેળવવાનો છે, એને તમે પરિતાર્થ કરો એવી હું આપને વિનંતી કરું છું. તમે તમારા ખેતરે જવાના સમય અહીંયા બેઠા શાંતિથી મને સાંભળી, સ્વાગત કર્યું, સન્માન કર્યું એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભગવાન સૌનું કલ્યાણ કરે. ભારત માતા કી જય. જય જય.